અમદાવાદમાં બીઆરટીએસ બસની અડફેટે બેના મોત થયા। બોપલમાં ઉમિયા મંદિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી બીઆરટીએસ બસની અડફેટે બાઇક સવાર બે યુવકોના મોત થયા છે। 2 દિવસ પહેલા પણ અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં બીઆરટીએસની અડફેટે બેના મોત થયા હતા। ત્યારે આજે ફરી અકસ્માતની ઘટના બનતા લોકોમાં ભારે રોષ છે। અમદાવાદમાં બીઆરટીએસ બસે વધુ 2 યુવકોનો ભોગ લીધો છે। બીઆરટીએસ બસની અડફેટે બોપલના ઉમિયા મંદિર પાસે 2 યુવકોનો જીવ ગયો। બીઆરટીએસ બસની અડફેટે આવતા બાઇક સવાર 2 યુવકોનું મોત નીપજ્યું છે। 2 દિવસ પહેલા પણ અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં બીઆરટીએસની અડફેટે 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા। બીઆરટીએસની સાથે ટક્કર થતાં આ બંને યુવકોનું મોત થયું છે। ત્યારે બીઆરટીએસ જે બસ છે બસ ચાલકની સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દીપક સોલંકી। દીપક, બીઆરટીએસ બસની અડફેટે 2 વ્યક્તિના મોત થયા છે। પહેલીવાર નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। જી ચોક્કસથી આજે બોપલ બીઆરટીએસ કોરિડોર છે કે જ્યાં અવારનવાર અકસ્માત થતા હોય છે, ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે અકસ્માત થયો, જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે। બોપલ ઉમિયા માતાના મંદિર પાસે જે બીઆર કોરિડોર છે ત્યાં બાઇક ચાલક અને બીઆરટીએસ બસ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યાં બે 20 વર્ષીય યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। હાલ તો સમગ્ર મામલે બોપલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે અવારનવાર અકસ્માત સામે આવતા હોય છે અને આજે જે બોપલ ખાતે અકસ્માત થયો, ઘુમાના આ બંને યુવકો હતા। હાલ તમામ બાબતે બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે। જી આભાર આપનો જાણકારી આપવા બદલ। તો આ મામલે હાલ તો બોપલ પોલીસે પણ તપાસ હાથ ધરી છે। અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે, જેમાં બીઆરટીએસની પૂરપાટ ઝડપ બીજા માટે મોતનું કારણ બની છે। 2 દિવસ અગાઉ જ શાસ્ત્રીનગરમાં બીઆરટીએસ બસની અડફેટે આવી જતા 2 યુવકના મૃત્યુ થયા હતા। આજે ફરી પુનરાવર્તન થયું છે આ જ ઘટનાનું। બોપલમાં ઉમિયા માતા મંદિર પાસે બીઆરટીએસ બસની ટક્કરથી બાઇક સવાર 2 યુવકોના મોત થયા।